બધા બરાબર, જેને પણ લેવા હોય આવી જજો. આ ટાઈપનો પતરો લેવાનો છે આપણે 10x4નો 50 mm બરાબર EMS. તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. મિત્ર ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? આઈ હોપ કે તમે મજામાં જ હશો, કારણ કે આપણા વ્લોગ જે જોવે મજામાં જ હોય બરાબર છે. તો મારી બધી યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો સરસ મજાનો સવાર થઈ ગઈ છે ને આપણે વ્લોગ ચાલુ કરી દઈશું કન્ટિન્યુઅસ દિવસ 3 બરાબર છે. અને એ જ જારી પર જો હજુ કામકાજ ચાલુ છે. મેં ને અલ્પેશ આવી ગયા છે સવારમાં વહેલા બરાબર છે. વેલ્ડિંગ મશીન બધું બહાર કાઢી મૂક્યું છે અને હવે આ જારીનું ફાઇનલ લુક આપવાનું બાકી છે. અને જે પેલી દડીઓ આવે લગાવવાની એ દડીઓ લગાવવાની બાકી છે. પછી કામકાજ આપણું પૂરું અને ફરી આપણે લીંગડાનું હરિકાકાનું કામ આપણે ચાલુ કરવાનું છે. તો વિડીયો બને રહેજો અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ જરૂર કરજો બરાબર છે. કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો, જારીને આપણે દડીઓ લગાવી દીધી છે અને ફાઇનલ લુક પણ મળી ગયું છે જોરદાર. અને ફૂલ વેલ્ડિંગ પણ આપણે મારી દીધું છે બરાબર છે. આ ડિઝાઇન કેવી લાગે કોમેન્ટમાં જણાવજો જરીક તમે. હવે જે દિવાલમાં આપણે ગોદા દબાવવાના એ લગાવવાના રહ્યા છે, એટલે અર્જુન ગોદા કાપ્યા છે ત્યાં. પછી આપણું જારીનું કામકાજ પૂરું બરાબર છે. પછી જોઈએ કંઈક નવું કામકાજ ઉઠાવીશું, ત્યાં સુધી કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો સેટઅપ રેડી બરાબર, ગોઠવી કમ્પ્લીટ કરે છે. હવે આપણે રૂકા કાકાની ટેમ્પી આવે એટલે ટેમ્પીમાં ભરીને સીધા લઈ જઈશું વિરંજ. પણ આપણે મેળ પડવાનો નહીં, કારણ કે ગઈ રાતે ગઈ રાતે જબરજસ્ત વરસાદ પડ્યો છે. એટલે તો આગળ 1.5 કિલોમીટર નાર છે, એટલે નારમાં જવાનું છે આપણે, એટલે ટેમ્પી જશે નહીં. એટલે હવે કમ્પ્લીટ 2-3 દાડા તાપ પડે ને સુકાઈને તારે જ મેળ પડે એનો, તો લગીને ઓનું ઇન્સ્ટોલ કરવાનો મેળ પડવાનો નહીં. તો હવે જઈશું ઘર તરફ, નાસ્તો વાસ્તો કરીને પછી લગભગ તો મયુર કાકાને ઘેર થોડુંક કોમ છે, ખોરની ગાડી આવવાની છે એટલે એને ખાલી કરવા જવાનું છે આપણે બરાબર. તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ભગવતી સ્ટીલમાં અર્જુન કાકાનો પતરો લેવા બરાબર છે. હવે આપણે મયુર કાકાનો ખોર ખાલી કરવા જવાનું હતું, પણ એ પહેલાં 1 કલાકનો ટાઈમ હતો આપણી જોડે, એટલે આપણે એક જ લઈ લો આપણે 1 કલાકનો ટાઈમ આપણી જોડે હતો, એટલે આપણે પતરો લેવા આવી ગયા છે બરાબર. અને અત્યારે જોઈ લો ભગવતી સ્ટીલમાં અત્યારે સવારનો માહોલ એકદમ ઠંડો છે. પછી 1-2 કલાક પછી રમાઈને કસ્ટમરો આવશે ને ફૂલ એકદમ ધમાકેદાર જોવા પતરો, એકદમ મસ્ત પતરો છે બધા બરાબર. જેને પણ લેવા હોય આવી જજો. આ ટાઈપનો પતરો લેવાનો છે આપણે 10x4નો 50 mm બરાબર EMS. તો કન્ટિન્યુ. મિત્રો ખોર ખાલી કરીને આવ્યા આપણે અને આડા પડે છે. પંચાલ સાહેબ આવ્યા છે, એમનું જારીનું મેઝરમેન્ટ બતાવે છે પણ અર્જુન કાકા બરાબર. એટલે હવે જોઈએ શું કામ આગળ હેડવાનું. મયુર કાકાને વિડીયો ઉતારવાનું હતું, ઉપરનો મયુર કાકા ઉભા રહેલા એટલે ના ઉતારીને વિડીયો. તો મિત્રો આપણે અર્જુન કાકાને જે પતરો બદલ્યો બરાબર, અર્જુન કાકાનો પતરો લાવેલા જોઈ શકો છો. હજુ ખાલી ગોઠવે જ છે, સ્ક્રૂ માર્યો નહીં. હવે અલ્પેશને લાગેલી ગરમી બરાબર ઉપર હતો એટલે ફાઇનલ મિત્રો જોઈ લો ઉપરનું કંઈક આ રીતનો નજારો છે. નવા પતરો સેટિંગ કરેલો છે. હવે ખાલી સ્ક્રૂ જ મારવાના છે. નલપુર અર્જુન કાકા 2 સ્ક્રૂ મારવા વર્ગી પડ્યા છે. અને આ આપણે અર્જુન કાકાનો જોમ્બો છે પારસ. હવે જોમ્બો દેખાતો નહીં હોતું, જોવું ઉપર જઈને હેડો ઉપર જઈને જોવું તો ખરો એકાદ. તો ફાઇનલ મિત્રો અર્જુન કાકાનો શેડ એકદમ ઓકે થઈ ગયો છે, રેડી સ્ક્રૂ મારીને બરાબર. હવે કશું કામકાજ રહ્યું નહીં અર્જુન કાકાના ઘરનું. હવે આપણે સામાન પેક કરી દઈએ. જો આ બધું મશીનો નાનો, આમાં વેલ્ડિંગ મશીન ને બીજા બધા મશીનો છે. બીજું થોડુંક અમુક પરચુરન સામાન છે, એ બધું લઈને સીધા આપણે અડી લાગીએ હરિકાકાને તો લીંગડા બરાબર છે. એટલે અત્યારે લીંગડા જવાનું છે અને જેટલું કામ એટલું કરીને બીજું કાલથી ઉઠાવીશું બરાબર. તો જઈએ લીંગડા કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છે થામણા હરિકાકાના ઘરે. જોઈ લો આ ટાઈપનું લોકેશન છે. આ જગ્યાએ આપણે મારવાનું છે શેડ અને આ છે મટીરિયલ લાઈન મૂકેલું બરાબર. જોઈ શકો તમે 40 ફૂટ આમ છે, આટલેથી છેક તો સુધી 40 ફૂટ અને આમ 16 ફૂટ છે, એટલે 16x40.
અને આ લીંગડાવાળો રોડ જો એ સાધનો જાય તે એટલે આ જગ્યાએ આપણે કામ ચાલુ કરવાનું છે અત્યારે. તો અત્યારે થોભલાનું કટિંગ બટિંગ જે હોય કરીએ, બાકી બીજું બધું કન્ટિન્યુ. અમદાવાદ રહેતો તો અમદાવાદ નોકરી કરતો. અલે તો ફાઇનલ મિત્રો આવી ગયા છે ઘરે ફર્સ્ટ ક્લાસ લીંગડાથી, બરાબર. નહીં ધોઈને રેડી થઈ ગયા અને હવે વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીશું કારણ કે ઘણો લોંગ થઈ ગયો છે. અને આજે બધું સામાન આપણે લીંગડા મૂકીને આવ્યા છે, તો કાલથી આપણે કન્ટિન્યુ લીંગડા ચાલુ કરવાનું છે કામકાજ આપણે, બરાબર છે. એટલે કાલથી સવારમાં હરિકાકા જોડે હોય છે એટલે વિડીયો તમને થોડું ઓકવર્ડ ફીલ થાય, પણ તે જોઈશું કાલે, કદાચ ઉતારીશું આપણે. તો આજના માટે આ વિડીયો આપણે એન્ડ કરીશું. તો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો. બાકી મળીએ કાલે નવા ટૉપિક નવા વિડીયો સાથે. તો જય હિન્દ, જય ભારત, જય માતાજી.